થઈ ચૂકી છે કે કોઈની પાસે સમય જ નથી અને આ જ સમયની બચત માટે લોકો જીવનમાં શોર્ટકટ અપનાવતા રહેતા હોય છે। પરંતુ વાત કોઈ કામની હોય કે પછી રસ્તાની, શોર્ટકટ ઘણીવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે। આ ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સુરેન્દ્રનગર શહેરને અડીને આવેલા છે। ધોળી ધજા ડેમના આ દ્રશ્યો છે। દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડેમ છલોછલ ભરેલો છે, પરંતુ તેમ છતાં ડેમ વચ્ચેની પાળી પરથી યુવાનો બાઇક હંકારી રહ્યા છે। એટલું જ નહીં, ડબલ કે ટ્રિપલ સવારીમાં પણ લોકો સાંકડી પાળી પરથી પસાર થતા રહે છે। અહીંયા રોજની ઘટના છે। આ ડેમનું એક તરફ દાળ મિલ ખમીરાણા આવેલું છે અને બીજી તરફ તેને મૂળી રોડનો છેડો અડે છે। સામાન્ય રીતે મૂળી રોડ જવા માટે 5 કિલોમીટર ફરીને જવું પડે છે અને તે ન જવું પડે તેના માટે જ લોકો જીવના જોખમે આ રીતે ડેમની પાળી પરથી પસાર થાય છે। હકીકતમાં સૌની યોજના અંતર્ગત રાજકોટ, મોરબી, જામનગર તેમજ કચ્છ સહિતના વિસ્તારોને પહોંચાડવાનું નર્મદાનું પાણી સૌથી પહેલા ધોળી ધજા ડેમમાં જ ઠલવાતું હોય છે અને એ જ કારણ છે કે આ ડેમ 12 માસ આ જ રીતે પાણીથી છલોછલ ભરેલું રહે છે। પરંતુ સમય બચાવવાની લાલચમાં લોકો આ છલોછલ ડેમની સાંકડી પાળી પરથી પસાર થઈને જીવને જોખમમાં મૂકી દે છે, તો ભૂતકાળમાં અનેક દુર્ઘટનાઓ પણ સર્જાઈ ચૂકી છે। આજે ધોળી ધજા ડેમમાં જે નર્મદાનું પાણી છોડવામાં આવે છે અને ત્યાં જે પાળી ઉપરથી માણસો પસાર થાય છે તે પસાર ના થવો જોઈએ, કારણ કે એ કોઈ એવો રસ્તો નથી, પણ આ માણસો નો ના છૂટકે કોઈ અહીંયા કોઈ બંદોબસ્ત નથી, સિક્યુરિટી ગાર્ડ નથી, એના કારણે માણસો ત્યાંથી પસાર થાય છે અને જાનહાની થાય છે। ઘણા માણસો પગ લપસી જવાથી અપમૃત મૃત્યુ પામતા હોય છે। સાંભળ્યું આપે? સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર અહીં એક બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે, ડેમના પાણીથી દૂર રહેવા વિનંતી, બસ આટલું જ કહેવાયું। પરંતુ સ્થાનિકોની માંગ છે કે ડેમ સાઇટ પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે, જેથી દુર્ઘટનાઓને થતી અટકાવી શકાય। કામ ચલાવ એક બોર્ડ મારી દેવાથી કામ પૂરું નથી થઈ જતું અને આવનારા સમયમાં ચોમાસાનો સમય છે, ઉપરથી પણ પાણી વધારે છોડવામાં આવે અને આવા સંજોગોમાં જો કોઈ માણસો પસાર થતા હોય તો એ પાણીની અંદર વહી શકે છે અને જાનહાની મોટા પ્રમાણમાં થઈ શકે છે। મોટી વિશાળ જગ્યા છે, તો હાલમાં ખૂબ જ પાણી જાય આવે છે અને એને કારણે જે હાલવચાનો રસ્તો છે ત્યાં પણ પાણી છે, ત્યાં કોઈ સિક્યુરિટી મૂકી નથી સરકારે કે કલેક્ટરે, અને વાહન જાય આવે છે 2-2 3 તો કોઈ અકસ્માત થાય, ભીતિ થાય એવી પૂરેપૂરી શંકા સેવાય છે। તો વહેલી તકે આ જગ્યાએ સિક્યુરિટી કલેક્ટર સાહેબ મૂકે એ અત્યંત જરૂરી છે। લોકોનો ભય અને માંગ બંને વ્યાજબી છે, કારણ કે સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની? ન માત્ર તંત્રે સ્થાનિકો પાસે પણ સ્થાનિકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે। એમ તો સામાન્ય રીતે જ્યારે આવી કોઈ ઘટના ઘટે ત્યારે આપણે સવાલ તંત્રને પૂછતા હોઈએ છીએ, પરંતુ આ વખતે અમારે સ્થાનિકોને સવાલ પૂછવો છે। સમય બચાવવા આવો જીવલેણ શોર્ટકટ શા માટે અપનાવવો જોઈએ? સમગ્ર દોષ તંત્ર પર ઢોળવાને બદલે સ્થાનિકોએ પોતે પણ સમર્થ શક્તિથી કામ લેવું જરૂરી છે। યાદ રાખો કે ઘરે આપનો પરિવાર આપની રાહ જુએ છે અને તમામ દિવસ એક સરખા નથી હોતા। શોર્ટકટ અપનાવવાના ચક્કરમાં જો જીવ ગુમાવ્યો તો રડવાનો વારો માત્ર પરિવારને આવશે। એટલે સમજદાર બનો અને જોખમી શોર્ટકટથી બચો। હંમેશા લાંબો રસ્તો ખરાબ નથી હોતો। આ